मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। जो આપણે કોઈપણ ધાતુ મેળવવી હોય તો એ કેવી રીતે મેળવી શકાય એની ચર્ચાની શરૂઆત કરીશ। તો એને આપણે ત્રણ તબક્કામાં વિભાજિત કરી હતી। પહેલો તબક્કો બનાવ્યો તો આપણે જેમાં અયસ્ક હોય એ અયસ્કનું સકેન્દ્રણ। ચલો અયસ્કના સકેન્દ્રણ એ પહેલો તબક્કો। ત્યારબાદ બીજો તબક્કો જે છે એ કહેવાશે સકેન્દ્રિત અયસ્ક। એમાંથી અપરિષ્કૃત એટલે કે અશુદ્ધ ધાતુ મેળવવી। તો હવે આપણે આજે બીજા તબક્કા ઉપર આવીએ છીએ જેમાં અર્થ એવો થશે કે સકેન્દ્રિત અયસ્કમાં સકેન્દ્રિત અયસ્ક માંથી સકેન્દ્રિત અયસ્ક જે છે એમાંથી અપરિષ્કૃત ધાતુ। અપરિષ્કૃતનો અર્થ થશે અશુદ્ધ એવી ધાતુ। સકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુ। હવે આપણે જે સકેન્દ્રિત અયસ્ક જે મેળવ્યું છે એ અયસ્કમાં ધાતુનું કોઈને કોઈક સંયોજન હશે। બની શકે કે ઓક્સાઇડ હોઈ શકે, સલ્ફાઇડ હોઈ શકે, એ હાઇડ્રોક્સાઇડ હોઈ શકે, કાર્બોનેટ હોઈ શકે, પણ એ કોઈ સંયોજન સ્વરૂપે હશે। હવે એમાંથી આપણે ધાતુ મેળવીશ તો બેની સરખામણી કરું છું, ધ્યાન રાખજો। જે સંયોજન હશે એમાં ધાતુ જે હશે ધનાયન સ્વરૂપે જ હોય, કારણ કે ધાતુ હંમેશા ધનાયન બનાવે। માટે જે સકેન્દ્રિત અયસ્કમાં જે કોઈ સ્વરૂપમાં હશે સંયોજન તે ધાતુના સંયોજનમાં ધાતુ આયન ધનાયન તરીકે હોય। હવે એમાંથી ધાતુ મેળવવી હોય તો એ ધન આયન જ્યારે ખૂટતા ઇલેક્ટ્રોન મેળવે એટલે કે રિડક્શન પામે ત્યારે તેનું ધાતુમાં રૂપાંતર થઈ શકે। એટલે અર્થ એવો થયો કે આપણે કોઈ પણ જે અયસ્ક છે એ અયસ્કનું રિડક્શન કરાવવું પડશે, ચાહે ઓક્સાઇડ હોય કે સલ્ફાઇડ હોય પણ એનું રિડક્શન કરાવવું પડે। હવે ઓક્સાઇડનું રિડક્શન કરાવવું હોય તો એ વધુ સરળ બને છે સલ્ફાઇડના રિડક્શન કરતા। અર્થ એવો થયો કે આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું જોઈએ। માનો કે આપણી પાસે જે અયસ્ક છે એ ઓક્સાઇડ હોય તો બરોબર છે, પણ એ ધાતુ ઓક્સાઇડને બદલે અન્ય કોઈ ધાતુ સલ્ફાઇડ છે તો એ વખતે તેનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની જરૂરિયાત રહેશે। કેમ? તો ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થાય છે સલ્ફાઇડની સાપેક્ષમાં, માટે આપણે સલ્ફાઇડ હોય તો પણ ઓક્સાઇડ બનાવીશું। હવે ઓક્સાઇડ બનાવવો હોય તો અર્થ એવો થયો કે એ વખતે બે પ્રક્રિયાઓને અનુસરવામાં આવે છે। એમાં બે તબક્કા બનાવું હું પહેલા તો પહેલો તબક્કો એવું કહેવાશે ઓક્સાઇડમાં રૂપાંતર। એટલે પહેલા ઓક્સાઇડ તો બનાવી દઈશું, ઓક્સાઇડમાં પરિવર્તન કરો। કોનું? તો જે સકેન્દ્રિત અયસ્ક છે તેનું। ચલો હવે જે ઓક્સાઇડ છે
એ ઓક્સાઇડનું હવે રિડક્શન કરાવીશું. એટલે એનો અર્થ એવો થયો કે જે આ આખો બીજો તબક્કો છે સકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુ, એના પણ આપણે બે ભાગ પાડી શકીએ. એમાં પહેલા ભાગની અંદર આપણે એવું કરીશું કે જે સકેન્દ્રિત અયસ્ક છે એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરીશું અને બીજા તબક્કામાં એ જે ઓક્સાઇડ છે એનું રિડક્શન કરાવીશું. તો અહીંયા હવે એનો પહેલો તબક્કો છે એના ઉપર આવું છું. તબક્કો 1. તો એમાં સકેન્દ્રિત અયસ્ક જે છે એટલે અયસ્ક એવું લખું છું, અયસ્ક માંથી ઓક્સાઇડમાં પરિવર્તન. ઓક્સાઇડમાં પરિવર્તન. ચાલો હવે ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે પાછી બે રીત છે. હવે રીત કહું છું, તબક્કા નહીં, બે રીત છે. એમાંની એક રીત છે એને કહેવાશે નિસ્તાપન. નિસ્તાપન. ચાલો નિસ્તાપન દરમિયાન આપણે જે અયસ્ક છે એ અયસ્કને હવાના સંપર્કમાં હોય તે રીતે તેને ઊંચા તાપમાને ગરમ કરીશું. ઊંચા તાપમાને ગરમ કરીએ એટલે શું થવાનું? તો તેમાં રહેલા જે બાષ્પશીલ દ્રવ્યો હશે એ બધા બાષ્પીભવન પામીને ઉડી જશે અને એનું ઓક્સાઇડમાં જ રૂપાંતર થઈ જશે. ફરીથી બોલું છું, નિસ્તાપન દરમિયાન ખુલ્લી ભઠ્ઠીમાં આપણે જે સકેન્દ્રિત અયસ્ક છે તેને ઊંચા તાપમાને ગરમ કરીશું. એટલે જે બાષ્પશીલ અશુદ્ધિઓ હોય, બાષ્પશીલ દ્રવ્યો હોય, એ બાષ્પશીલ દ્રવ્યો ઉડી જશે જેથી છેવટે તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. દાખલા તરીકે આપણી પાસે Fe2O3 XH2O છે. ચલો Fe2O3 XH2O એને આપણે ગરમ કરીએ. ચલો એને ગરમ કરીએ એટલે એમાંથી એક તો ઓક્સાઇડ, તો આ ઓક્સાઇડ છે પણ એ જળયુક્ત ઓક્સાઇડ છે, તો હવે એનું આમાં રૂપાંતર થશે Fe2O3. આ જે છે એ ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું અને એ દરમિયાન XH2O જે છે એ બાષ્પ સ્વરૂપે ઉડી જશે એટલે આપણને ઓક્સાઇડ મળી ગયું. આ જળયુક્ત ઓક્સાઇડ હતો. એને બદલે માનો કે કોઈ કાર્બોનેટ છે આપણી પાસે, ZnCO3 ઝિંક કાર્બોનેટ છે, એને ગરમ કરીએ. અયસ્ક તરીકે આ છે તો એ ગરમ કરીએ ત્યારે એનું આનું વિઘટન થઈ જશે. એમાંથી CO2 છૂટો પડશે અને ઓક્સાઇડ બનશે. ZnO બની ગયો અને CO2 ગેસ તરીકે મુક્ત થઈ જશે. ચલો એને બદલે આવું હોય CaCO3 MgCO3, આવો મિશ્રિત ઓક્સાઇડ અયસ્ક તરીકે છે. CaCO3 MgCO3, CaCO3 નું વિઘટન થાય, CaO બને કેલ્શિયમ ઓક્સાઇડ. આ દરમિયાન CO2 મુક્ત થાય. બીજું આમાંથી MgO બને અને CO2 બને એટલે બીજું બનશે MgO સોલિડ. તો આ પણ શું બની ગયો? તો ઓક્સાઇડ. પણ બંનેમાંથી CO2 મુક્ત થતા હોવાથી ટ્વાઇસ CO2 ગેસ તરીકે મુક્ત થઈ જશે. તો આ રીતે આ જે અયસ્ક છે એમને ખુલ્લી ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ આપણે, ત્યારે જે બાષ્પશીલ દ્રવ્યો છે એ બધા ઉડી જશે. આ સિવાય પણ અન્ય કોઈ બાષ્પશીલ દ્રવ્યો હોય અંદર તો એ બધા ઉડી જશે. પણ એને અંતે શામાં રૂપાંતર થઈ જશે? તો ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે.
તો આ જે તબક્કો છે એને કહેવાશે, પહેલા તબક્કાનો એક ભાગ કયો આપણે નિસ્તાપન પ્રક્રિયા. ચલો હવે બીજી પ્રક્રિયા ઉપર આવીએ છીએ. ચલો એને હું પી કહું છું. એને ભુંજન તરીકે ઓળખવામાં આવે છે, ભુંજન. ચલો ભુંજનના તબક્કા દરમિયાન થોડીક વિશિષ્ટ ભઠ્ઠી હોય છે. અત્યારે જે આધુનિક ભઠ્ઠી હોય છે એમાં એ પરાવર્તનની ભઠ્ઠી અથવા તો રિવર બેટરી તરીકે ઓળખાય છે. હવે તેમાં પૂરતા ઓક્સિજનની હાજરીમાં, પૂરતી હવાની હાજરીમાં જે અયસ્ક છે એ અયસ્કને ગરમ કરવામાં આવે છે. ત્યારે સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે આપણે આવું લઈએ પીબીએસ છે. પીબીએસ એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાશે અને એમાંથી બની જશે PbO અને બીજું બનશે સલ્ફર ડાયોક્સાઇડ SO2 ગેસ. એ જે SO2 મુક્ત થાય એ સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં ઉપયોગમાં આવશે. હવે બેલેન્સ કરવું પડે. અહીંયા તો ઓક્સિજન 2 ને 3 છે, તો અહીંયા મારે 3 ઓક્સિજન કરવા માટે કો તો 3/2 લેવું પડે, પણ બાય 2 નથી લેવું આપણે, માનો કે તો આને 2 વડે ગુણવા પડે, આને 2 વડે ગુણવા પડે, આને 2 વડે ગુણવા પડે. હવે શું Pb2 તો Pb2, સલ્ફર 2 તો સલ્ફર 2. ચલો ઓક્સિજન 3 ગુના 6, ઓક્સિજન 4 4 ને 2 6. તો આ રીતે PbS છે, લેડ સલ્ફાઇડ છે, એનું લેડ ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું, સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થયો. ચલો એને બદલે ઝિંક સલ્ફાઇડ છે, માનો કે ZnS. ZnS નું પણ આ રીતે આપણે ભુંજન કરાવીએ છીએ. અયસ્કમાં ZnS છે, તો હવે એમાંથી ઝિંક ઓક્સાઇડ બની જવાનો ZnO અને સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થશે. આને પણ બેલેન્સ કરવું છે, તો આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ ઓક્સિજન 2 ને 3 છે, તો આપણે ઓક્સિજન 3 કરવા માટે 3/2 લેવું પડે. બાય 2 નથી લેતા તો ગુણ્યા 2, અને ગુણ્યા 2, અને ગુણ્યા 2. તો જો હવે Zn2 તો Zn2, સલ્ફર પણ 2 તો સલ્ફર 2, ઓક્સિજન 3 ગુના 6 તો આ 2 અને આ 4 6. ચલો એને બદલે જે અયસ્ક છે એના તરીકે Cu2S છે, માનો કે Cu2S. ચલો O2 ગેસ. ચલો એને ગરમ કરીએ એટલે એમાંથી પણ Cu2O ઓક્સાઇડ બનશે, કોપરનો ઓક્સાઇડ છે Cu2O, એમાં Cu+1 છે એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવાશે. આ ક્યુપ્રસ સલ્ફાઇડ હતું, આ બની ગયો ક્યુપ્રસ ઓક્સાઇડ છે, SO2 ગેસ તરીકે મુક્ત થશે. ચલો હવે એમાં પણ એ પ્રમાણે લઈએ તો આ 2 ઓક્સિજન ને 3 ઓક્સિજન, તો આ 3/2 લેવું પડે, પણ બાય 2 નથી લેતા, તો ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જોઈ જો હવે Cu4 તો Cu4, સલ્ફર 2 તો સલ્ફર 2, ઓક્સિજન જે છે 6, ઓક્સિજન 2 અને 4 6. ચલો તો આ રીતે આ જે ભુંજનનો તબક્કો છે એ દરમિયાન સલ્ફાઇડ હોય તો એ પૂરતા ઓક્સિજન એમાં પસાર કરેલો હોય ત્યારે પરાવર્તનની ભઠ્ઠીમાં, રિવર ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરીશું ત્યારે તે દરેકમાંથી પણ ઓક્સાઇડ જ બની જશે, એટલે સલ્ફાઇડનો ઓક્સાઇડમાં રૂપાંતર થયું. આ દરમિયાન SO2 વાયુ મુક્ત થવાનો, એ SO2 વાયુ H2SO4 બનાવવા માટે એનો ઉપયોગ થશે. ચલો પણ અહીંયા શું સ્પષ્ટતા કરું છું એ જોજો.
જ્યારે આ ક્યુપ્રસ સલ્ફાઇડ હોય, કોપરનો સલ્ફાઇડ, અને જો તેમાં આયર્નની અશુદ્ધિ રહેલી હોય, શાની અશુદ્ધિ કહું છું તો આયર્નની અશુદ્ધિ, Fe એ અશુદ્ધિ તરીકે હોય, તો એ વખતે આપણે પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરતા પહેલા તેમાં SiO2 સિલિકા એટલે કે રેતી ઉમેરવામાં આવે છે. હવે SiO2 ઉમેરવું પડે, સિલિકા ઉમેરવી પડે. કેમ? તો Fe ની જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ જ્યારે તેમાં સિલિકા ઉમેરેલી હોય ત્યારે આવું થશે. FeO બની ચૂક્યો હશે, કેટલોક FeS પણ બની ચૂક્યો હશે, કેટલોક FeO બની ચૂક્યો હોય. હવે એ FeO જે છે તે સિલિકા સાથે સંયોજાય છે, SiO2 સાથે, અને આ સિલિકા ઉમેરી આપણે તો એમાંથી બની જશે FeSiO3. FeSiO3 આનું નામ છે, આમ તો આ જે બને આયર્ન સિલિકેટ છે, આયર્ન સિલિકેટ, પણ એને ધાતુમલ તરીકે ઓળખવામાં આવે છે, ધાતુમલ તરીકે ઓળખવામાં આવે છે આયર્ન સિલિકેટ. ધાતુમલ એને બીજું નામ છે, ઇંગ્લિશ શબ્દ છે સ્લેગ, સ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. FeO વત્તા SiO2, આ ઓક્સિજન અહીંયા જોડાઈ ગયો એટલે FeSiO3 થઈ ગયું, આયર્ન સિલિકેટ બન્યું, જે ધાતુમલ તરીકે ઓળખાશે, સ્લેગ તરીકે ઓળખાશે, જે વજનમાં હલકો હોય છે, માટે ઉપરની સપાટી ઉપર એક તરતો હોય. આ દરમિયાન જે પરાવર્તની ભઠ્ઠી છે એમાં જે તળિયે જે પ્રવાહી સ્વરૂપ મળશે એની અંદર Cu2S અને FeS બેનું મિશ્રણ હોય છે. Cu2S અને FeS આ બેનું મિશ્રણ હોય છે. આ મિશ્રણ જે છે એને કહેવામાં આવશે કોપર મેટે, કોપર મેટે તરીકે ઓળખવામાં આવે છે, Cu2S અને FeS નું મિશ્રણ. તો આ રીતે જ્યારે આ કોપર સલ્ફાઇડ, ક્યુપ્રસ સલ્ફાઇડ પણ કહેવાય, તો એ ક્યુપ્રસ સલ્ફાઇડ હોય, કોપર સલ્ફાઇડ હોય, ત્યારે જો Fe ની અશુદ્ધિ હશે તો પરાવર્તની ભઠ્ઠીમાં એને ગરમ કરતા પહેલા આપણે એમાં શું ઉમેરવું પડશે તો SiO2 સિલિકા, ત્યાર પછી એને ગરમ કરવું પડે. તો એ વખતે જે આયર્ન ઓક્સાઇડ બન્યો હોય એ આયર્ન ઓક્સાઇડ SiO2 સાથે સંયોજાય, FeSiO3 આયર્ન સિલિકેટ જે ધાતુમલ કહેવાય, સ્લેગમાં રૂપાંતર પામશે, જે Fe ની અશુદ્ધિ શક્ય એટલી દૂર આપણે કરી શકીશું, કારણ કે સ્લેગ ઉપરની સપાટી પર તરતો હોય એટલે વારંવાર એને બહાર કાઢી લેવામાં આવે. જે નીચે તળિયે મળશે ભઠ્ઠીમાં એ Cu2S અને FeS નું મિશ્રણ હોય છે, એમાં FeS હોઈ શકે તો એ બેનું મિશ્રણ હોય છે, માટે એને કોપર મેટે તરીકે ઓળખવામાં આવે છે. તો આ તબક્કો જે છે એને ગુંજન તરીકે ઓળખાશે. તો આમ સકેન્દ્રિત અયસ્કમાંથી આપણે અપરિષ્કૃત ધાતુ મેળવવા માટેનો પહેલો તબક્કો અયસ્કમાંથી ઓક્સાઇડમાં પરિવર્તન, જેની બે પ્રક્રિયાઓ છે, નિસ્તાપન, જેમાં આવા જે હોય એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરે છે, અને સલ્ફાઇડ હોય એ ગુંજન, તો પરાવર્તની વિશિષ્ટ ભઠ્ઠી છે એમાં ગરમ કરવાથી તેમનું પણ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. એટલે આપણો જે આશય છે કે અયસ્કમાંથી ઓક્સાઇડમાં પરિવર્તન એ અહીંયા ઓક્સાઇડ સ્વરૂપે બનશે. ચલો હવે આગળ વધું છું, તબક્કો 2. ચલો બીજો તબક્કો જે છે તબક્કો 2 લઈએ છીએ. બીજા તબક્કામાં આપણી પાસે ઓક્સાઇડ બની ચૂક્યો છે, તો હવે ઓક્સાઇડનું રિડક્શન. બીજો તબક્કો છે ઓક્સાઇડનું રિડક્શન.
ઓક્સાઇડનું રિડક્શન. ચલો હવે માનો કે આપણી પાસે જે ઓક્સાઇડ છે એ આવો ઓક્સાઇડ છે, એમ મેટલ માટે લીધું મેં, આ X લઉં છું, આ O લીધો મેં, એ Y છે. ગમે તે ઓક્સાઇડ હોય, સંયોજકતાઓ ગમે તે હોઈ શકે, એટલે મેં આવું લખ્યું MXOY. આ એક ઓક્સાઇડ છે. પહેલા તબક્કાને અંતે ઓક્સાઇડ બની ચૂક્યો હશે. હવે એ ઓક્સાઇડનું રિડક્શન કરાવવું છે. રિડક્શન કરાવવા માટે કાર્બનનો ઉપયોગ થઈ શકે, કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ થઈ શકે. તે ઉપરાંત અહીંયા જે ધાતુ હોય એના કરતા વધુ પ્રબળ રિડક્શન કરતા એવી કોઈ ધાતુનો અહીંયા ઉપયોગ થઈ શકે. ફરીથી બોલું છું, આપણે આ ઓક્સાઇડ જે છે, ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરાવવું છે, તો એ માટે રિડક્શન કરતા તરીકે કાર્બન વાપરી શકાય, કાર્બન. બીજો વાપરી શકાય કાર્બન મોનોક્સાઇડ, અને એ ઉપરાંત અન્ય કોઈ ધાતુ જે આના કરતા વધુ પ્રબળ રિડક્શન કરતા હોય એનો પણ ઉપયોગ રિડક્શન કરતા તરીકે થઈ શકશે. ચાલો તો હવે આપણે આ કાર્બન ઉમેરી આનું રિડક્શન કરાવીએ છીએ. ચાલો એનું રિડક્શન કરાવીએ ત્યારે આવું બનશે. આ ધાતુ ઓક્સાઇડ છે, એ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ આયન પહેલા બનશે, ઓક્સિજન છૂટો પડશે, એટલે એનો અર્થ એવો થયો કે આનું વિઘટન થશે. એનું વિઘટન થયા બાદ જે એમ ધાતુ આયન બનવાનું એ જરૂરિયાત મુજબના ઇલેક્ટ્રોન મેળવશે, જેને કારણે તેનું રિડક્શન થઈ એમ ધાતુમાં રૂપાંતર થઈ જશે. એટલે આ XM સોલિડ બનાવ્યું. એ દરમિયાન આ ઓક્સિજન જે છે C સાથે જોડાય અને માનો કે કાર્બન મોનોક્સાઇડ બને છે, કાર્બન મોનોક્સાઇડ વાયુ બને છે. હવે આને બેલેન્સ કરવું છે આપણે, તો ઓક્સિજન Y છે, તો હું અહીંયા ઓક્સિજન Y કરવા માટે અહીંયા Y વડે ગુણી દઉં છું, તો C પણ Y જોઈશે, તો આ Y, તો આમ MXOY સોલિડ પ્લસ YC સોલિડ. ચલો તો એને ગરમ કરવાથી આવું બન્યું XM સોલિડ વત્તા YCO ગેસ. તો આમ અહીંયા મેં કાર્બન લીધું છે, કાર્બન મોનોક્સાઇડનું મેં રૂપાંતર કર્યું છે. ફરીથી એક વાર બોલું છું, આ ધાતુ ઓક્સાઇડ એમાં ધાતુ આયન તરીકે હશે, એટલે પહેલા તો આ ધાતુ ઓક્સાઇડનું વિઘટન થવું જોઈએ, ઓક્સિજન મુક્ત થવો જોઈએ, ત્યારબાદ એ ધાતુ આયન જરૂરિયાત મુજબના ઇલેક્ટ્રોન મેળવી ધાતુમાં રિડક્શન પામશે, એટલે આ ધાતુ પ્રાપ્ત થઈ ગઈ. જે ઓક્સિજન વિઘટનથી મળ્યો એ કાર્બનમાં જોડાતા કાર્બન મોનોક્સાઇડ બન્યો છે. ચાલો અહીંયા કાર્બનને બદલે કાર્બન મોનોક્સાઇડ પણ રિડક્શન કરતા તરીકે લઈ શકાય, અન્ય કોઈ ધાતુ પણ રિડક્શન કરતા તરીકે અહીંયા લઈ શકાય છે. હવે આ પ્રક્રિયા જે છે એને માટે કયો રિડક્શન કરતા વાપરવો, કયો રિડક્શન કરતા, કાર્બન મોનોક્સાઇડ કે પછી એ સિવાયની અન્ય કોઈ ધાતુનો ઉપયોગ કરો જે આના કરતા પ્રબળ રિડક્શન કરતા હોય, અને કેટલું તાપમાન જોઈશે એના અભ્યાસ ઉપર જઈએ તો એનો અભ્યાસ અહીંયા તાપમાનની વાત આવી, એટલે અર્થ એવો થયો. બીજું ઇલેક્ટ્રોન આને મળે એ પહેલા એનું વિઘટન થવું જરૂરી છે, એટલા માટે પણ ઉષ્મા ગરમી આપવી જરૂરી છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલું તાપમાન જોઈશે એની વાત ઉપર આવીએ છીએ. ચલો એ પાયરો ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખાશે. પાયરો ધાતુ કર્મ વિધિ, એ પાયરો ધાતુ કર્મ વિધિ જે છે એને બીજી રીતે આપણે એવું કહી શકીએ તાપ ધાતુ કર્મ વિધિ. પાયરો ધાતુ કર્મ વિધિ એ જ કહેવાશે તાપ ધાતુ કર્મ વિધિ. તો એ ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો ઉપર હવે આપણે જઈએ છીએ. શું કહું છું, ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. ઉષ્મા
ચલો હવે આપણે ધાતુ કર્મ વિધિના ઉષ્મા ગતિશાસ્ત્ર ના સિદ્ધાંતો એના ઉપર આવીએ છીએ. ઉષ્મા એટલે ધાતુ કર્મ વિધિના પછી ઉષ્મા ગતિય સિદ્ધાંતો. ઉષ્મા ગતિય સિદ્ધાંતો. ચલો હવે આમાં જે આપણે કયો રિડક્શન કરતા વાપરવો, એ વખતે કયો ઓક્સાઇડ હોય તો કેટલું તાપમાન જરૂરી બનશે, કારણ કે ઉષ્મા તો આપવી જ પડશે, ગરમ કરવું જ પડશે, તો એનો અભ્યાસની વાત છે. હવે કોઈ પણ પ્રક્રિયા સરળતાથી થાય તે માટે ઉષ્મા ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ આ એક સૂત્રનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. ચાલો આમાં ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર, જ્યારે ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. આ એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. એટલે અહીંયા આપણે વિચારીએ તો ઘન, પ્રવાહી, વાયુ જેમ સ્થિર ભૌતિક અવસ્થા બદલાશે એમ એન્ટ્રોપી બદલાવાની. ચલો અહીંયા ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. અહીંયા ટી જે છે એ નિરપેક્ષ તાપમાન છે. હવે કોઈ પણ પ્રક્રિયા સરળતાથી થવા માટે શરત છે કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. ચલો ડેલ્ટા જી ઋણ ક્યારે બને તો વિચારો. તો એમાં આપણે પણ બે વિભાગ પાડી દઈશું. ચલો હું એક સ્પષ્ટતા પહેલા કરી દઉં છું કે જે પ્રક્રિયા છે એમાં ડેલ્ટા એસ નું મૂલ્ય ધન છે. ડેલ્ટા એસ શું છે તો ધન છે. ડેલ્ટા એસ ધન. ચલો ડેલ્ટા એસ ધન છે. ટી હંમેશા ધન જ હોય, કારણ કે કેપિટલ ટી એટલે નિરપેક્ષ તાપમાન જે કેલ્વિનમાં હોય અને માટે તો ધન જ હોય. ચલો આ ધન વેલ્યુ છે, આ ધન વેલ્યુ છે, માટે આ ગુણાકાર થશે એ ધન થશે. આ ગુણાકાર ધન છે પણ અહીંયા ચિહ્ન માઈનસ છે, એટલે એનો અર્થ એવો થયો કે એન્થાલ્પી ફેરફારમાંથી આપણે આ વેલ્યુ બાદ કરવાની રહેશે. હવે જો ડેલ્ટા એસ ધન હોય અને જ્યારે એટલું ઊંચું તાપમાન પસંદ કરીએ કે જેથી કેપિટલ ટી નું મૂલ્ય એવું હોય કે જેથી ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ડેલ્ટા એચ કરતા વધી જાય, એટલે કે ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન ટી ડેલ્ટા એસ. ચલો ડેલ્ટા એસ ધન હોય. હવે ટી નું મૂલ્ય એવું લઈએ છે, ડેલ્ટા એસ ધન હોય, ટી નું મૂલ્ય પણ ધન છે, તો હવે ટી એટલો ઊંચો લઈએ કે જેથી ડેલ્ટા એચ ના મૂલ્ય કરતા પણ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધી જાય. વચ્ચે ઋણ ચિહ્ન હોવાને કારણે ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન ટી ડેલ્ટા એસ બનવાથી ડેલ્ટા જી શું થઈ જશે ઋણ. માટે ડેલ્ટા જી જે છે ઋણ થઈ જશે. બરોબર. માટે પ્રક્રિયા સરળતાથી થશે. આ એક બાબત. ચલો એને બદલે બીજી બાબત લઈશું. આપણે કોઈ પણ ઓક્સાઇડ છે, આગળ આપણે ચર્ચામાં એવું જોઈ ગયા કે ઓક્સાઇડના રિડક્શન માટે પહેલા તો ધાતુ ઓક્સાઇડનું વિઘટન થવું જરૂરી છે. ચલો ધાતુ ઓક્સાઇડનું વિઘટન થાય, ધાતુ આયન જે છે એ ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું રિડક્શન થાય. પણ એને મુક્ત કરેલો ઓક્સિજન જે છે એ ઓક્સિજન પેલો રિડક્શન કરતા જે હોય એ રિડક્શન કરતા મેળવે, એટલે રિડક્શન કરતાનું શું થવાનું તો ઓક્સિડેશન. તો એનો અર્થ એવો થયો કે સમગ્ર જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન
બંને સંયુગ્મન પ્રક્રિયાઓ જોડાયેલી છે, એકલું રિડક્શન નથી, પણ ધાતુ આયનનું રિડક્શન થયું કહેવાશે. તો એ વખતે ધાતુ ઓક્સાઇડનું પહેલા વિઘટન થાય, ધાતુ આયન બને, એ ધાતુ આયનનું રિડક્શન થાય, પણ એને મુક્ત કરેલો ઓક્સિજન એ રિડક્શન કરતા મેળવે, જેને કારણે રિડક્શન કરતાનું ઓક્સિડેશન થાય. એટલે કે સંયુગ્મનની પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન રિડક્શન બંને સંકળાયેલા છે. માટે સંયુગ્મનની પ્રક્રિયા દરમિયાન સંયુગ્મન, કયું સંયુગ્મન? તો ઓક્સિડેશન રિડક્શન. ઓક્સિડેશન રિડક્શન એ દરમિયાન જે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે એ ઋણ બનતો હોવો જોઈએ. ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. ડેલ્ટા જી એને હું ડેલ્ટા જી મૂળાંક તરીકે ઓળખાવું છું, ડેલ્ટા જી તરીકે અત્યારે લઈએ છીએ. તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોવું જોઈએ, તો પ્રક્રિયા સરળતાથી થશે. હવે અહીંયા જે આપણે તાપમાનના સંદર્ભમાં વાત કરી રહ્યા છે કે કેટલું તાપમાન રાખીએ તો પ્રક્રિયા સરળતાથી થઈ શકે, એનો અભ્યાસ જે છે એ એલિંઘમ નામના વૈજ્ઞાનિકે કર્યો. હવે એલિંઘમ નામના વૈજ્ઞાનિકે એક આલેખ દોર્યો હતો. એ આલેખમાં એને જુદી જુદી પ્રક્રિયાઓ દરમિયાન એવો શબ્દ વાપરું છું, કેટલીક ધાતુઓ એ 32 ગ્રામ ઓક્સિજન એટલે કે 1 ગ્રામ મોલ ઓક્સિજન સાથે એમની પ્રક્રિયાઓ કરાવી અને એમાંથી વિવિધ ઓક્સાઇડ બનાવ્યા હતા. ફરીથી બોલું છું, એલિંઘમ નામના વૈજ્ઞાનિકે જે છે એ ધાતુઓ કેટલીક લીધી, એ ધાતુઓની પ્રક્રિયાઓ જે છે એ 32 ગ્રામ ઓક્સિજન એટલે કે 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી, 1 ગ્રામ મોલ પણ કહી શકાય, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી અને વિવિધ આકૃતિઓ, વિવિધ ઓક્સાઇડ સંયોજનો બનાવ્યા હતા. એ વખતે તેણે ઉષ્મામાં કેટલો ફેરફાર થાય છે, તેની ઓક્સાઇડની સર્જન ઉષ્મા કેટલી છે, ડેલ્ટા Fg મૂળાંક તેમજ એના આધારે ડેલ્ટા જી મૂળાંક ના મૂલ્યો એમને મેળવ્યા હતા. ડેલ્ટા જી મૂળાંક જે ડેલ્ટા આર જી મૂળાંક તરીકે ઓળખીએ તો બરાબર -RTln k એ સૂત્રનો ઉપયોગ થાય એના પરથી ગણી શકાય. તો એ રીતે જે ગણતરીઓ કરવામાં આવી એના આધારે એને આલેખ દોર્યો તો એ આલેખ જે છે એ આલેખનું અર્થઘટન સમજાવું છું. હવે જોજો તો હવે આ એક ઓક્સાઇડ લઉં છું ફરીથી MX, અહીંયા હું એક જ ઓક્સિજન પરમાણુ લઉં છું. આ એક ઓક્સાઇડ છે MXO ઓક્સાઇડ છે. ચલો આ ઓક્સાઇડ જે છે સોલિડ છે. હવે આ ઓક્સાઇડનું પહેલા આપણે વિઘટન કરાવવું પડશે. ચલો આ ઓક્સાઇડ જે છે એને આપણે ગરમ કરીએ છીએ એટલે એનું વિઘટન થશે. તેમાંથી આવું બનવાનું M જે છે એ X ઉત્પન્ન થઈ જશે. આ સોલિડ ધાતુ બની, આ ઓક્સાઇડનું વિઘટન થયું, M ઉપર પ્લસ ચાર્જ આવશે, ધન ચાર્જ, એનું રિડક્શન થયું અને આ બન્યું. એટલે કે પહેલા વિઘટન ત્યારબાદ રિડક્શન. હવે આ બની ગયું. આ દરમિયાન શું મુક્ત થશે તો આ O2 વાયુ તરીકે પણ એ લખાશે 1/2 O2 ગેસ. ચલો 1/2 O2 ગેસ તરીકે મેં મુક્ત કરી દીધું. અત્યારે માત્ર મેં રિડક્શન પ્રક્રિયા લીધી છે. આજે માત્ર રિડક્શન, ઓક્સાઇડનું વિઘટન થયું, જે ધાતુ આયન બન્યો એનું રિડક્શન થયું અને ઓક્સિજન મુક્ત થઈ ગયો. એટલે આ રિડક્શન પ્રક્રિયા છે. આને માટે પ્રમાણિત પરિસ્થિતિમાં ડેલ્ટા Rg મૂળાંક
ડેલ્ટા આર જેવો થાય એ આવું લખાશે. આ પ્રક્રિયક છે MXO પ્રક્રિયક છે અને આ M ની પદ છે. M ની પદ છે. આ X તો એની સંખ્યા છે એટલે આપણે M જ લખાય, M બધે છે એટલા માટે. તો આ જે છે એ સિમ્બોલ જોડી દીધો આ પ્રક્રિયા માટે અને હું અત્યારે નંબર 1 કહીશ. ચલો બીજી પ્રક્રિયા હવે લઈએ છે જે રિડક્શન. આ રિડક્શન છે પણ બીજી પ્રક્રિયા એ ઓક્સિડેશન ની વાત કરીએ તો એમાં રિડક્શન કરતા તરીકે માનો કે કાર્બન લઈએ છે આપણે. કાર્બન રિડક્શન કરતા C કાર્બન રિડક્શન કરતા તરીકે ચલો તો એ વખતે આવું થવાનું. કાર્બન સોલિડ આ જે O2 આને મુક્ત કરે ઓક્સાઇડમાંથી વિઘટનને અંતે મુક્ત થયો એ O2 અહીંયા ઉમેરાય કાર્બનમાં. હવે આ પ્રક્રિયાને અંતે કાર્બન મોનોક્સાઇડ બને છે. હવે જુઓ કાર્બન એક ઓક્સિજન આ બે ઉડી ગયા તો એક જ છે, એક ઓક્સિજન. કાર્બન મોનોક્સાઇડ બને. આ પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા છે તો ઓક્સિડેશન છે કારણ કે કાર્બન માં ઓક્સિજન ઉમેરાય માટે કાર્બનનું ઓક્સિડેશન થયું. આ પ્રક્રિયા માટે ડેલ્ટા આર જીરો એને લખાશે આવું C. ચલો C એમાંથી શું બન્યું તો C પ્રક્રિયા પછીની પછી. ચલો આને હું નંબર 2. હવે આને બદલે એવું પણ બની શકે કે કાર્બન જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય કાર્બન મોનોક્સાઇડ ને બદલે કાર્બન ડાયોક્સાઇડ બનાવતો હોય. હવે હું કેવું સમીકરણ લાવું તો આ C સોલિડ પ્લસ અહીંયા 1/2 O2 નો જ યુઝ કરવાનો છે. પહેલા એટલે લખું જોજો. મારે બનાવવું છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ તો સૂત્ર તો કાર્બન ડાયોક્સાઇડ નો CO2 થાય એટલે લખી દીધું. પણ હવે આપણે ઓક્સિજન અહીંયા એક જ વાપરવાનો છે, એક જ ઓક્સિજન. તો મારે આ બે ઓક્સિજન છે એક કરવો છે તો આમ 1/2 કરી દઉં પણ એને 1/2 કરું તો કાર્બન 1/2 થઈ ગયા મારે અહીંયા હવે લેવું પડશે 1/2. તો જુઓ 1/2 C solid plus 1/2 O2 gas gives 1/2 CO2 gas. કાર્બન ડાયોક્સાઇડ બન્યો પણ અહીંયા 1/2 છે તો હવે એને માટે આવું લખાશે 1/2 ડેલ્ટા આર જીરો થાય. ચલો એની સંજ્ઞામાં C લખાશે તો આ C અને આ લખાશે CO2 તો આ CO2. ચલો આને હું નંબર 3 આપું. જો કાર્બન મોનોક્સાઇડ બનતો હોય તો બીજી પ્રક્રિયા, જો કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય તો ત્રીજી પ્રક્રિયા. હવે આપણે ઓક્સિડેશન રિડક્શન સંયુગ્મ ગણવું હોય તો આ બેનો બેઝિક સરવાળો કરવો પડે. હું સમીકરણ 1 અને 2 નું સંયુગ્મન કેવું લખું છું. સમીકરણ 1 અને 2 નું સંયુગ્મન. સંયુગ્મન એટલે જોડતા. સરવાળો કરું છું જોજો લખું છું કેવી રીતે તે MXO સોલિડ પ્લસ ચલો હવે આ કાર્બન આવશે એટલે C સોલિડ. ચલો હવે આ 1/2 O2 સામ સામે છે એટલે કેન્સલ થઈ જશે. સામ સામે હોવાથી કેન્સલ થઈ જાય તો હવે સામે શું બનશે તો XM આ XM સોલિડ. ચલો પછી બીજું શું બનશે તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ CO ગેસ. તો આ બંનેનો સંયુગ્મનથી મળતી પ્રક્રિયા છે. તો આપણે આ બંનેનું પણ સંયુગ્મન કરીએ ત્યારે આ પ્રક્રિયા માટે શું મળી જશે તો ડેલ્ટા આર જી મોટા. ડેલ્ટા આર જી મોટા મળી જશે. આ પ્રક્રિયા આ સમગ્ર પ્રક્રિયા માટે ડેલ્ટા આર જી મોટા જેમાં આ બંનેનો બેઝિક સરવાળો કરવો પડશે આપણે. ચલો માનો કે તેને બદલે આ નથી પણ આ થાય છે, આ પ્રક્રિયા થાય છે એવું કહું તો હવે આ બેનો બેઝિક સરવાળો આવશે. ચલો આ બેનો બેઝિક સરવાળો લઈએ તો હવે સમીકરણ 1 તો ફિક્સ જ છે પણ બીજાને બદલે ત્રીજા સમીકરણનો ઉપયોગ કરીએ છીએ અને 3
નું સંયુગ્મ। ચલો એ સંયુગ્મમાં આવું થાય MXO સોરી પ્લસ અહીંયા લખાશે 1/2 C સોરી। ચલો આ 1/2 સામ સામે એટલે કેન્સલ થઈ જશે તો ગેસ। ચલો બીજું શું બની ગયું અહીંયા XM સોલિડ પ્લસ 1/2 CO2 ગેસ। તો આ જે છે 1 અને 3 નું સંયુગ્મન કરાવ્યું તો એ વખતે ડેલ્ટા આર એટલે રિએક્શન જે મોટા તો એનું મૂલ્ય જે છે એ આ બંનેનું 1 અને 3 ના મૂલ્યોનો સરવાળો કરવો પડશે। 1 અને 3 ના મૂલ્યોનો સરવાળો। ચલો આમાં 1 અને 2 ના મૂલ્યોનો સરવાળો જ્યારે આમાં 1 અને 2 આના માટે જ્યારે આના માટે 1 અને 3 નો સરવાળો કરવો પડે ત્યારે મૂલ્ય મળે। હવે આ ઓક્સાઇડ છે એની પ્રક્રિયાઓ છે। ઓક્સાઇડનું સર્જન કરીએ આપણે ત્યારે સર્જન એન્થાલ્પી કહેવાશે। સર્જન એન્થાલ્પી હોય ત્યારે સિમ્બોલ આવો લખાશે ડેલ્ટા Fg મોટા। તો તેમની સર્જન એન્થાલ્પીના મૂલ્યોનો ઉપયોગ કરી અને આપણે આ વેલ્યુ જે છે એ શોધી શકીશું। ચલો હવે કાર્બનને બદલે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે હોઈ શકે। જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે લઈએ તો એ વખતે આને બદલે પ્રક્રિયા આવી થશે CO કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા। ચલો કાર્બન મોનોક્સાઇડ જ્યારે રિડક્શન કરતા તરીકે હોય ત્યારે આવું બને CO ગેસ છે જ પહેલથી। હવે આ O2 જે છે આ પ્રક્રિયા તો ફિક્સ જ આવે। આ O2 જે છે એ અહીંયા જોડાશે 1/2 O2 ગેસ તરીકે। ચલો એમાંથી શું બની જવાનું તો CO2 ગેસ। હવે બની ગયું CO અને 1/2 O2 એટલે CO2 ગેસ। એને માટે ડેલ્ટા R G મોટા। ચલો એ લખાશે CO આ સ્વરૂપમાં લખાશે। ચલો આ નંબર 4 મેં આપ્યું જેમાં કાર્બન મોનોક્સાઇડ આપણે રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લીધો છે। તો એ વખતે આનો ને આનો બેઝિક સરવાળો થાય એવું લેવું હોય ત્યારે આ બંનેનો બેઝિક સરવાળો થાય અર્થ એવો થશે તો એને આવું લખી શકાય MXO સોલિડ પ્લસ CO ગેસ। ચલો એમાંથી બન્યું X M સોલિડ પ્લસ CO2 ગેસ। જો આ XM આ ઓક્સિજન આમાં જોડાઈ ગયો એટલે CO2 ગેસ બની ગઈ। તો એ દરમિયાન ડેલ્ટા G મેળવવો પડે જે નંબર 1 અને નંબર 4 આ જેના સરવાળા દ્વારા મળી શકે 1 અને 4 ના સરવાળા। તો આમ વિવિધ પ્રક્રિયાઓ માટે જુદા જુદા તાપમાને કાર્બન છે રિડક્શન કરતા તરીકે વાપરી શકાય કાર્બન મોનોક્સાઇડ પણ વાપરી શકાય। તો એના ઉપરથી ડેલ્ટા R જે મૂળાંક વિવિધ પ્રક્રિયાઓ માટેના ડેલ્ટા R જે મૂળાંકના મૂલ્યો મેળવ્યા અને જે તે ઓક્સાઇડના ડેલ્ટા Fg મૂળાંક જે સર્જન એન્થાલ્પી સર્જન ગિબ્સ ઊર્જા છે તો એ મૂલ્યો જે છે એ મેળવ્યા જે છે અને એ બેની સરખામણી ઉપરથી કયું તાપમાન વધુ યોગ્ય બનશે એનો અભ્યાસ કરવામાં આવ્યો। એ ઇલિંગહમ નામના વૈજ્ઞાનિકે કર્યો તો એને માટેનો જે આલેખ છે એની વિસ્તૃત ચર્ચા જે છે એ રીતે મેં સમજાવી તમને। તો અર્થ એવો થશે કે અહીંયા ડેલ્ટા R જે મૂળાંક વિરુદ્ધ કેપિટલ T નો આલેખ જે દોરીશું ત્યારે એમાં વિવિધ જે છે એ રેખાઓ જોવા મળશે। મોટા ભાગની સુરેખ રેખાઓ છે પણ બે પ્રક્રિયાઓ એવી છે કે જેમાં આલેખ જે છે એ આમ ઉપરની તરફ જતી વખતે આમ વાંકો વળે છે। તો એવી બે પ્રક્રિયાઓ છે આલેખની અંદર। એ પ્રક્રિયાઓમાં એક Zn માટેની પ્રક્રિયા છે
જેને ઓક્સાઇડ બને ત્યારે, અને બીજી Mg સાથેની પ્રક્રિયા છે. એ બે વિશિષ્ટ છે. બાકીની પ્રક્રિયાઓ જે છે એ 32 ગ્રામ ઓક્સિજન સાથે કેવી રીતે પ્રક્રિયાઓ થાય એના વિવિધ આલેખો સમજાવેલા છે. તો આવા વિવિધ અભ્યાસ ઉપરથી કયો રિડક્શન કરતા વાપરીશું અને કયું તાપમાન રાખવાથી તેનું વધુ સરળતાથી રિડક્શન થઈ શકશે એ આના અભ્યાસ ઉપરથી સરળતાથી સમજી શકાશે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.